સાસરીએ જઈ કોઈ કહેજો એટલરું કે પ્રીતમજી આણા મોગલ એ માર સાસરીએ જઈ કોઈ કહેજો એટલરું કે પ્રીતમજી આણા મોગલ એ મને પિયરિયામાં હવે લાગે એકલરું કે પ્રીતમજી આણા મોગલ રાત જાગી જાગીને જાય છે આંખ મીચું તો સપના દેખાય છે રાત જાગી જાગીને જાય છે આંખ મીચું તો સપના દેખાય છે મારું ગયું પાંચાન થઈ ગયું ભૂલકણું કે પ્રીતમજી આણા મોગલ એ મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલરું કે પ્રીતમજી આણા મોગલ પ્રીતમજી હા, કેવી મજા આવી ગઈ ઉત્કર્ષભાઈ, તમે તો જે સંભળાવ્યું અમને, આભાર ખૂબ મજા આવી. દર્શક મિત્રો, સ્વરગુરચરીમાં હું નંદિની ત્રિવેદી અને આજે આપણી સાથે છે ઉત્કર્ષ મઝુમદાર. ઉત્કર્ષ મઝુમદારને કોઈ રંગભૂમિનો ચાહક ના ઓળખતો હોય એવું તો બને જ નહીં, છતાં કહું તો એ એક્ટર છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, સિંગર છે, એટલે એટલી બધી એમની પાસે કલા છે. વાંચનના બહુ શોખીન છે, સાહિત્ય ખૂબ જાણે છે, એટલે કવિતાઓ ક્યારેક કમ્પોઝ પણ કરે છે. એટલે આટલી બધી એમની વર્સિટાલિટી છે, એટલે આપણને આજે ચોક્કસ મજા આવવાની છે. અને મિત્રો, વિશ્વ રંગભૂમિ દિવસ છે આજે 27મી માર્ચ, એટલે એની પણ તમને બધાને શુભકામનાઓ. અને આપણે સ્વરગુરચરીમાં મોટા ભાગે સંગીતકારો, ગાયકોના ઇન્ટરવ્યૂઝ ને બધું જોઈએ છે, પણ આપણે ક્યારેક ક્યારેક આપણા કલાકારો છે, નાટ્ય કલાકારો છે, એમની જોડેની વાતચીતમાં પણ ખૂબ મજા આવશે. તો ઉત્કર્ષભાઈ, તમારું સ્વાગત છે સ્વરગુરચરીમાં. થેન્ક યુ. સૌથી પ્રથમ તો દર્શક મિત્રોને વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. યસ. અને રંગભૂમિની વાત હોય ને ત્યારે એક તો ઉત્કર્ષભાઈને જોઈએ, અને રંગભૂમિ દિવસની વાત વિચારીએ તો આપણને જૂની રંગભૂમિના દિવસો બહુ યાદ આવે. ઉત્કર્ષભાઈ, મને ખ્યાલ છે કે તમે પણ કદાચ નથી જોઈને, મેં તો જોઈ જ નથી, પણ મેં સાંભળ્યું છે કે એ જમાનો હતો જ્યારે અહીંયા મુંબઈની ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને હકડે ઠઠ લોકો સરસ મજાના નાટકો જુએ, અને એ નાટકનું મુખ્ય પાસું એટલે સંગીત. અને કંઈ રાત જામી હોય, માથે પૂનમનો ચંદ્ર હોય, અને શેઠાણીઓ બધી સરસ તૈયાર થઈને આવે, અને રાતભર નાટક ચાલે ને કેટલા ગીતો તમે સાંભળ્યું ઉત્કર્ષભાઈ કે 11 વંશમોર મળે. ચોક્કસ, હાજી મળતા. આવી જે રંગભૂમિ જે હતી એને જીવંત રાખે છે ઉત્કર્ષભાઈ જેવા કલાકારો, જેમાં મિનલ પટેલ પણ છે, કે સરિતા જોશી આપણા, એ પણ ઘણી વખત રંગભૂમિના ગીતો ગાય છે. એટલે તમારા બધાને લીધે અમે એ રંગભૂમિને માણી શકીએ છીએ. તમારી સમક્ષ ગુજરાતી જૂની રંગભૂમિનું ગીત રજૂ કરું છું, જે ભાંગવાડી થિયેટર તરીકે પણ ઓળખાતી. નાટકનું નામ અરુણોદય. એનું નિર્માણ કરેલું લક્ષ્મીકાંત નાટક સમાજે. એના લેખક અને ગીતકાર હતા નાટ્ય મહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી. આ નાટક 1921માં રજૂ થયું હતું. બાપ રે, 100 વર્ષ પહેલાનું નાટકનું ગીત તમે સંભળાવશો? સાવ આમ ધીમા ચાલમાં હશે એવું ગીત? ના, ચિંતા નહીં કરો. આ નાટકનું ગીત જે છે ને એકદમ ચલતીનું ગીત છે. તમે ઝૂમી ઉઠશો. ત્યારે પણ પ્રેક્ષકો ડોલી ઉઠ્યા હતા આ ગીત સાંભળીને. હા, સાંભળજો. અને આ ગીત છે ને નાટકના પ્રહસન વિભાગમાં આવતું હતું, અને એક યુવતી એના પ્રેમી માટે આ ગીત ગાતી હતી. એટલે યુવતીએ ગાયેલું ગીત આ બુઢો કાકો ગાશે એમ? હા, કારણ કે ત્યારે પરંપરા એવી હતી ને કે સ્ત્રી પાત્રો પુરુષો ભજવતા, અને આ કાકો વાળ ભલે ધોળા થઈ ગયા પણ દિલ તો હજી લીલું છમ છે. હો, સાંભળો આ ગીત. તમે જોજો ના વાયદા વિતાવજો રે, પીયું પહેલી પેસેન્જરમાં આવજો. તમે જોજો ના
એ તમે જોજો ના વાયદા વિતાવજો રે પીયું પહેલી પેસેન્જરમાં આવજો એ હાર તો રાતે સ્વાગત શોભાવજો રે પીયું પહેલી પેસેન્જરમાં આવજો. તો ઉત્કર્ષભાઈ, સૌથી પહેલા તો મને પૂછવું છે કે તમારી આ યાત્રા કેવી રીતે શરૂ થઈ? બધાને એમ લાગે છે કે હું જૂની રંગભૂમિનો કલાકાર છું, પણ એવું નથી. હું તો આધુનિક રંગભૂમિનો અદાકાર છું. પણ થયું એવું ને, હા અલબત્ત જૂની રંગભૂમિના થિયેટર એટલે ભાંગવાડીના પ્રિન્સેસ થિયેટરમાં મેં એકાદ બે નાટકના અમુક પ્રયોગો કર્યા હતા, પણ એટલું જ. અને નાનપણમાં મારા માના ગામમાં પાટણમાં મેં જૂની રંગભૂમિનું નાટક પણ જોયું હતું. પણ એ સિવાય મને જૂની રંગભૂમિનો અનુભવ નથી. હા, વિનયકાંત દ્વિવેદી અહીંયા આગળ સંભાળના કરીને કાર્યક્રમ કરતા હતા, તો એમાં એ જૂની રંગભૂમિના દ્રશ્યો અને ગીતો માટે મને આમંત્રણ આપતા હતા અને હું એમાં ભાગ લેતો હતો. મને જાણવા મળ્યું વધારે તો હું દૂરદર્શનમાં હતો ત્યારે અમે જે કાર્યક્રમો કરતા હતા નાટક અને આવો મારી સાથે, તો એમાં અમે જૂની રંગભૂમિના કલાકારોને બોલાવતા હતા દ્રશ્યો માટે અને ગીતોની પ્રસ્તુતિ માટે. એટલે એ બધા રેકોર્ડિંગ કર્યા, એટલે હું બહુ ઝીણવટથી એમાં એ ધ્યાન આપતો અને જોતો અને મને એમાં રસ પડતો ગયો. એટલે અને એમની સાથે આદાન પ્રદાન થતું ગયું, એટલે પણ આ મને જે છે થોડું ઘણું જ્ઞાન અને રસ એને લીધે છે. પણ તમને મારે એ પ્રશ્ન પણ પૂછવો છે કે મેં એમની જે ઓળખ આપી એમાં એ વસ્તુ તો ભૂલાઈ જ ગઈ હતી કે દૂરદર્શનમાં તમે બહુ મોટા સારા હોદ્દા પર હતા અને ઘણું બધું તમારા અંડરમાં ચાલતું હતું. તો આવી સ્થિર અને સ્થાયી જોબ હતી, એ છોડીને નાટક કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? ના, એમાં નાટકો તો હું બાળપણથી જ કરતો હતો. એટલે હું શાળામાં હતો ત્યારે મેં અમારા શિક્ષિકા હતા ઉષાબેન મલજી, તો એમણે એક નાટક ડિરેક્ટ કરેલું. એનું નામ હતું અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈસન માઈસન વેરી ગુડ બેન. એ નાટકના લેખિકા હતા આપણા પ્રખ્યાત લેખિકા ધીરુબેન પટેલ. બહુ જ અદ્ભુત નાટક હતું, જુદા જ પ્રકારનું નાટક હતું. જેમાં ભારતના ભૂગોળ, ઇતિહાસ, વાર્તાઓ અને આ બધું એમાં એનો સમાવેશ થતો હતો. ને એ મારું મ્યુઝિકલ પહેલું નાટક હતું. હા, એ કેટલી ઉંમરે? એ હું જ્યારે 7મી 8મીમાં હતો ત્યારે અમે એના પ્રયોગો કર્યા હતા. અને તાજેતરમાં જન્મભૂમિ પ્રવાસીમાં મારી કટાર પણ ચાલે છે, એમાં પણ મેં મારા પ્રથમ નાટકના અદ્ભુત સ્મરણો કરી નાખી લેખમાળા લખી છે. અત્યાર સુધી એના 31 લેખો આવી ગયા છે. એ સરસ નાટક હતું. એ મારું પહેલું નાટક, એટલે મને ત્યારથી નાટકમાં રસ જાગૃત થયો હતો. પછી હું નાટકો ખૂબ જોતો, કારણ કે મારા પિતાજીની શાળા જે હતી એ લોકો વાર્ષિક ફંડ માટે જે કાર્યક્રમ કરતા હતા એમાં એ લોકો દર વર્ષે બિરલા માતુશ્રીમાં નાટકો રાખતા, ગુજરાતી નાટકો. તો એ અમે જોવા જતા અને સવારના નાટકો અને પછી પુરોહિતમાં થાળી જમવા જઈએ. આ અમારો વાર્ષિક ક્રમ હતો. તો ઘણા નાટકો જોયા હતા અને મને બહુ જ આમ અંદરથી થઈ ગયું કે મારે પણ તખ્તા ઉપર જવું છે, એનો એક રસ જાગૃત થઈ ગયો હતો. પછી મારા કઝિન છે મીના પટેલ, બહુ જાણીતા આપણા અભિનેત્રી છે. તો એ છેલ્લા 55 વર્ષથી મને રાખડી બાંધે છે. મારા કઝિન હું કહું છું, પણ મારા ફર્સ્ટ કઝિન નથી એ. હા, એ મારા કઝિનના કઝિન છે. એટલે આપણામાં એક શબ્દ છે સગાવાલા. એટલે સગા જે હોય છે તે વાલા નથી હોતા ઘણીવાર, અને વાલા હોય છે તે સગા નથી હોતા. એટલે મીનાબેન હા મારા વાલા એમાં આવે છે. તો એને લીધે એમની ઓળખાણ થઈ હતી. મેં કહ્યું કે મારે નાટકમાં ભાગ લેવો છે. એટલે મેં એસએસસી કર્યું ત્યારે મને ચંદ્રકાંત ઠક્કર પાસે લઈ ગયા અને એ નવું એક નાટક કરતા હતા. તો મેં એમાં ભાગ લીધો અને મારું સૌ પ્રથમ પ્રોફેશનલ નાટક એટલે વ્યાવસાયિક રંગભૂમિનું એ નાટક બન્યું. એ નાટક હતું હિપ્પી હિપ્પી હુર્રે. લેખક હતા આબિદ સુરતી. હા, અને એ દૂરદર્શનની જે વાત કરી હા
કે તમે દૂરદર્શનમાં હતા ને એ જોબ કેમ છોડી, આ નાટક માટે થઈને કે ના. અને તમારો સપોર્ટ, કારણ કે આપણા માટે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી તો એટલે કયા હેતુથી હા, છોડ્યું? વાત સાવ સાચી છે કે આપણે તો સૌ મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ, એટલે નોકરી, એ પણ પાછી સરકારી નોકરી, હા, પેન્શનેબલ જોબ જે કહેવાય, એને છોડી દેવી, બીજી કોઈ નોકરી ન હોય, બીજો કોઈ આધાર ન હોય, તો મેં આ રિસ્ક કેમ લીધી એવું તમને થતું હશે. તો હું દૂરદર્શનથી કંટાળ્યો નહોતો. દૂરદર્શનમાં મને બહુ સારો અનુભવ થયો હતો. ઘણા બધા જુદા જુદા જાતના કાર્યક્રમો કરવાનો મોકો મળ્યો, જે બહાર મને મળ્યો ન હોત. મને મારી પત્ની નિશ્ચિંત પણ ત્યાંથી જ મળી, અરે વાહ, જેને એ તો પરણીને, દૂરદર્શનની ઉપલબ્ધિ કહેવાય. હા, જેને પરણીને હું નિશ્ચિંત થઈ ગયો છું. હા, એ કદાચ ચિંતિત થઈ ગઈ હોય તો એટલે એ થયું બહુ મને. મોટું હતું. પણ પછી મેં વિચાર્યું કે એ દરેક આવે ને કે આપણો જીવનનો એક આ અધ્યાય સમાપ્ત થઈ જાય. પણ થાય કે બસ, જેમ આપણું સ્કૂલનું ભણવાનું પતી ગયું, કોલેજનું ભણવાનું પતી ગયું, એટલે આપણું ભણવાનું અધ્યાય સમાપ્ત થઈ ગયો. એમ મને લાગ્યું કે આ મારો અધ્યાય જીવનનો સમાપ્ત થઈ ગયો છે. હવે મારે બીજું કરવું છે. મારે અદાકાર તો બનવું જ હતું અને એમાં સંભાવના નહોતી, હું કરી શકું એમ નહોતો. અને નિશ્ચિંતનું મને પીઠબળ હતું, એનો એટલો બધો સપોર્ટ હતો કે વાત ન પૂછો. એણે મને કહ્યું કે ઉત્કર્ષ, નોકરી છોડી દે. હું ગેઝેટેડ ઓફિસર હતો, પણ એણે કહ્યું કે તું ચિંતા નહીં કરતો, આપણે ગમે તે રીતે ઘર ચલાવીશું. અને એ બહુ ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવતી હતી, છતાં પણ મારી જોડે નાટકીયા જોડે પરણી. અને એણે એના સપોર્ટને લીધે મેં નક્કી કર્યું કે ચલો હવે આપણે આ જોખમ ઉઠાવીએ. તો ઉત્કર્ષભાઈ, તમે જોબ તો છોડી, પણ તમારો સંઘર્ષ કાળ શરૂ થયો હશે ઈનમે. હા હા, સંઘર્ષ કાળ તો શરૂ થયો, પણ એ આર્થિક કરતાં માનસિક વધારે હતો. કારણ કે મને કુટુંબનું પીઠબળ તો હતું જ, એટલે એ વાંધો નહોતો. ઘર હતું, ખાવા પીવાનું મળું રહેતું હતું. પણ માનસિક સંઘર્ષ હોય ને, એ તમને ભાંગી શકે છે. પણ એમાંય હું અડીખમ પાર ઉતરી શક્યો. એનું કારણ મને મારા મા બાપનો સહયોગ અને પત્નીનો સહયોગ હતો, એટલા માટે થઈને. બાકી નાટકો તો હું કોલેજ કાળથી કરતો હતો. અરે હા, તો એ તમે વાત કરો ને કે તમે ઝેવિયર્સ કોલેજમાં હતા. જી, તો એ જરા અનુભવ કંઈક શેર કરો તમારા. હાજી. એ કાળે એવું હતું ને કે આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા બહુ અગત્યની ગણાતી હતી. આપણા જે પ્રોફેશનલ થિયેટરના બધા કલાકાર, કસબીઓ, દિગ્દર્શકો જે છે, એ આંતર કોલેજની નિપજ કહેવાય, એમ કહું તો ખોટું નહીં. તો મારે એમાં છાપો પાડવો હતો. ભલે હું પ્રોફેશનલ નાટકમાં કામ કરતો થઈ ગયો, પણ અગત્યનું મારે મન, કારણ કે હું એ યુવાન હતો, એટલે મારે એ વધારે અગત્યતા હતી એમ. તો પહેલા જ વર્ષે હું ઝેવિયર્સમાં ગયો તો મેં જોયું કે ત્યાં તો આ નાટ્ય પ્રવૃત્તિ હતી જ નહીં, ઇન્ટર કોલેજ સ્પર્ધામાં ભાગ જ નહોતા લેતા. તો મેં નક્કી કર્યું કે મારે આ કરવું છે. અને નંદીની એક અગત્યની વાત એ છે કે કોઈ પીઠબળ કોલેજમાંથી નહોતું, પૈસા નહોતા, આર્ટિસ્ટો નહોતા, અને છતાં નાટકો તમે કેવી રીતે કરો? સામાન્ય રીતે એવું બને કે કહી દે કે ભાઈ હું નહીં કરી શક્યો, કારણ કે અમારી કોલેજ નાટકો નથી કરતી, એમની પાસે ફંડ પણ નહોતું. એ પણ ઝેવિયર્સ ના. હા, પણ અંદરની આગ જો આપણી બહુ જ પ્રજ્વલિત હોય ને, તો આપણે ગમે તેવા અવરોધો પાર કરી શકીએ, એવી મને શ્રદ્ધા છે. અને મેં પુરવારે કર્યું છે. તમે પણ એ પુરવાર કરી શકશો. એ તમારી અંદરની આગ જે છે ને, એ એકદમ જ્વલનશીલ હોવી જોઈએ. પૂજાની વાત જાણીને છોકરો કાપે છે મનમાં કંકોતરી. એટલે મેં કહ્યું કે મારે નાટક કરવું છે, પૈસા નહીં, કોઈ કરતા કોઈ સપોર્ટ નહીં, તો કેવી રીતે કરવાનું?
તો નસીબ જોગે પ્રવીણ સોલંકીના સંપર્કમાં આવ્યો. એમને મેં મારી વાત કરી. એ વખતે બેંકમાં કામ કરતા હતા, ફાઉન્ટેન આગળ જ. તો મને કહે કે ભલે હું તારા માટે નાટક લખી આપીશ અને દિગ્દર્શન પણ કરી આપીશ. મેં કીધું ચાલો આ તો બહુ સારું થઈ ગયું. અને પછી એક્ટરો હું શોધી લાવ્યો મારી કોલેજમાંથી. અમે પહેલું નાટક કર્યું. નસીબ જોગે એ મારી ભૂલને લીધે નહીં, પણ બીજા કોઈક કારણોસર એ નિષ્ફળ ગયું છેલ્લી ઘડીએ. હા, જ્યારે એની એમ ક્લાઇમેક્સ આવતો તો એ જ ક્ષણે. એટલે પહેલું વર્ષ મારું નકામું ગયું. બીજા વર્ષે મેં નાટક કર્યું તો એમાં મારા મિત્રો હતા જે હિપી હુરીને લીધે થયેલા, હર્ષજીત ઠક્કર ને બીજા રમણ કુમાર ને બધા. તો એને માટે હું ખાલસા કોલેજમાં પણ અવારનવાર જતો. તો ત્યાં મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ વર્ષે કયું નાટક કરે છે. મેં કહ્યું હું નથી કરી શકતો, કારણ કે મારી પાસે કોઈ નાટકે નથી કરવા વાળું એ નથી. હું વિચાર કરું છું શું કરું શું નહીં. તો ત્યાં લક્ષ્મીકાંત કરપે ડિરેક્ટ કરાવતા હતા ખાલસા કોલેજને ગુજરાતીમાં. તો એમણે કહ્યું કે હું તારા માટે ડિરેક્ટ કરી આપીશ, પૈસાએ ચાર્જ નહીં કરું. હા, અને મેં 2 પાત્રી નાટક એમણે નક્કી કર્યું. હું બીજા આર્ટિસ્ટને શોધી લાવ્યો. એણે કહ્યું કે હું ખબર નહીં, મેં બહુ નાટકો કર્યા છે, જીવનમાં કર્યા છે, પણ આમ આ નાટકો કર્યા છે એવું એને મને કહ્યું નહોતું. ખેર, તો એ નાટક જે છે પડદો ખુલ્યો અને ગણપતિ બાપા શરૂ થયું. હકડે ઠઠ ઓડિયન્સ હતું બિરલા માતુશ્રીમાં. અને એ બોલ્યો જ નહીં. શરૂઆત એનાથી થાય. હા, મારી પીઠ છે ઓડિયન્સ તરફ અને એ બોલે છે તો બોલ્યો જ નહીં. એકદમ એ નર્વસ થઈ ગયો. હા, એટલે તરત જ પડદો 30 સેકન્ડમાં પડદો પડી ગયો. પછી આયોજકોએ કહ્યું કે આપણે ઇન કેમેરા નાટક કરીએ, એટલે દર્શકો ન જુએ પણ જજીસ છે બધા નિર્ણાયકો એ આ નાટક જુએ. તો મારો મિત્ર મને કે ના ઉત્કર્ષ ગભરા નહીં, આઈ એમ ઓલ રાઈટ નાઉ, આપણે દર્શકો માટે પણ નાટક કરીએ, પડદો ખોલાવો. મેં કહ્યું આર યુ શ્યોર? મને કે હા. એટલે હવે પડદો ખુલ્યો. પાછી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું અને પડદો પડી ગયો. મને મારી અભિનય કલા દર્શાવવાનો મોકો જ ન મળ્યો. આ બીજું નાટક એ ફેલ. હવે શું કરું? ને આ બાજુ મેં હિન્દી નાટકોમાં ભાગ લેવાનું શરૂ કરેલું. અમારી કોલેજની સ્પર્ધા જે થતી હતી એમાંય મને ઇનામો મળતા ગયા, મારું નામ થતું ગયું. વેઇટિંગ ફોર ગોડો કરીને સેમ્યુઅલ બેકેટનું બહુ જ જાણીતું નાટક પણ અમે કોલેજ તરફથી કર્યું. એમાંય મેં ભાગ લીધો. એ પણ બહુ વખણાયું. પણ અને ગુજરાતીનો મેળ નહોતો પડતો. અને હું ત્યાં સંગીત મંડળમાં ભાગ લઉં, નાટ્ય મંડળમાં ભાગ લઉં. એટલે પહેલા વર્ષે મારું એવું હતું, નિશાળેથી જવું પાંસરે ઘેર. હા, અને મને કેન્ટીન ક્યાં આવી છે, ત્યાં શું મળે છે એની કશી કાંઈ ગતાગમ નથી. કોલેજના પતી જાય એટલે લાઇબ્રેરીથી ઘરે. પછી બીજા વર્ષથી મારું ઊંધું થયું. ક્લાસ ક્યાં છે એ મને ખબર નહીં, અને કોલેજની બધી પ્રવૃત્તિઓ અને કેન્ટીન ક્યાં છે એ ખબર. એમાં મને જુનિયરમાં ફોર્મ નહીં મળ્યું. મેં એવું કે ઠીક છે, ફોર્મ ન આપો તો એ તમારો પ્રશ્ન છે, મારો નથી પ્રશ્ન. હા, મારી તો પ્રવૃત્તિ ચાલુ જ રહેશે, કારણ કે આ મારી હાજરી ઓછી હતી. પછી બીજા વર્ષે જ્યારે હું ફોર્મ ભરવા ગયો નેક્સ્ટ યરનું, તો મને કહે તમારે સિનિયરમાં જવાનું, ક્લાર્ક કે. મેં કહ્યું કે ના, હું તો જુનિયર રિપીટ કરવા માંગુ છું. તો મને કહે એ તમને ન કરવા દઈએ, તમારે સિનિયરમાં જ જવાનું અને ઓક્ટોબરમાં જુનિયરની પરીક્ષા આપી અને સિનિયરની માર્ચમાં આપવાની, એટલે તમારું વર્ષ બગડે નહીં ને થાય. મેં કહ્યું ના, મારે જુનિયર રિપીટ કરવું છે ને કરવું. મારે નાટક કરવું હતું ગુજરાતી રંગભૂમિ પર. હા, એટલે માટે મેં ફેલ નતો થયો. મને ફોર્મ નહોતું આપ્યું, એમાં ફરક છે. એટલે મને કહે તમારે વાઇસ પ્રિન્સિપાલને મળવું પડશે, જે આર્ટ્સના ઇન્ચાર્જ હતા. હું ભલે એમને મળીશ, અને એમને મળ્યો. મેં મારી વાત કરી. મને કહે કે બટ યંગ મેન, 1 year will make a difference to your life. I said precisely for that, sir. એટલે જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એમને મને એવું હતું કે મારા જીવનમાં 1 વર્ષથી બહુ મોટો ફરક પડી જશે દરેક રીતે, જ્યારે મને હતું કે આ મારા જીવનમાં મોટો ફરક પડશે, કારણ કે મને નાટક કરવા નથી મળ્યું. મારે જે જોઈતો ફરક જે છે, કારણ કે દરેકે પોતાની જિંદગી પોતે જીવવાની છે અને એને માટેની જવાબદારી. હા, એમાં મેં કર્યું. પાછો ગયો હું પ્રવીણ સોલંકી પાસે.
તો મને કહે કે મારી પાસે સમય નથી, પણ તું આ અરવિંદ ઠક્કરને મળ. બંને સાથે એક જ વિભાગમાં કામ કરતા હતા. તો અરવિંદ ઠક્કરે મને કહ્યું કે પૂછ્યું કે તારે શેને માટે નાટક કરવું છે આંતર કોલેજ સ્પર્ધામાં, ઇનામ માટે કે મજા માટે? મેં કહ્યું મારી ટ્રીપ જીવનની તો મજા માટેની જ રહી છે, જે આજ સુધી ચાલુ જ રહી છે. મને મજા આવવી જોઈએ, મજા ન આવે પ્રવૃત્તિ કરવાની નહીં આપણે. તો મને કહે કે આ એક નાટક આપું છું. એમણે મને એક પુસ્તક આપ્યું. એ નાટક હતું ધ લેસન આયનસ્કોનું હતું. હા, પછી મને કહે કે હું વાંચી ગયો, અઘરું હતું, પણ મેં કહ્યું કે આ જ નાટક કરવું છે, કારણ કે 2 જ પાત્રી નાટક હતું, બંનેને સરસ ભૂમિકા હતી. અને મને કહે કે પણ આનું રૂપાંતર કોણ કરશે? કોઈ કાચા પાકાનું કામ નહીં. એટલે કોઈ ગજુ નહીં. હા, ગજુ નહીં. મેં જે શબ્દ વાપરેલો અગાઉ, તે ગજુ નહીં. તો મારા મનમાં વિચાર આવ્યો, એક નામ આવ્યું. મેં કહ્યું કે આપણે સીતાંશુભાઈ પાસે કરાવી આવીએ તો? મને કે તો અતિ ઉત્તમ. અને હું સીતાંશુભાઈ પાસે ગયો. મીઠીબાઈમાં પ્રોફેસર હતા. મેં એમને કહ્યું કે હું ઝેવિયર્સ, મને ઓળખતા હતા, અને મને કહે કે આ ઉત્કર્ષ બોલ શું કામ છે? મેં કહ્યું કે હું આ નાટક કરવા માંગુ છું. મને કહે કે અતિ ઉત્તમ, મેં એના પર થીસીસે કરી છે ફ્રાન્સમાં. તો મેં કહ્યું કે હા, એટલા માટે જ તમારી પાસે આવ્યો છું કે આ નાટકનું રૂપાંતર તમે કર્યો. મને કહે કે ના ભાઈ, મારું આ કામ નહીં, મેં હજી સુધી એકે નાટક કર્યા નથી. મેં કહ્યું તો હવે કરશો તમે, અને આનાથી શરૂઆત કરો. મને કહે તું બીજા પાસે લખાવ ને. એટલે મેં કહ્યું કે મારી પાસે 3 પર્યાય છે, એક સીતાંશુ મહેતા, એક એસવાય મહેતા અને એક સીતાંશુ યશચંદ્ર. એટલે એમની પાસે કોઈ ચોઈસ જ નહોતો. એટલે તું જે રીતે હમણાં હસી ને એ રીતે એ પણ હસ્યા. મને કે ખરો છે તું? અને મને કે પણ મારી પાસે સમય નથી, મારી વ્યસ્તતા ઘણી છે. તો મેં કહ્યું કે સમય તમારો, સ્થળ તમારું. એટલે એ સવારના 6 વાગે મને હાજી અલી બોલાવે. હા, તો હું સવારના 6 વાગે હાજી અલી પહોંચી જાઉં, 6:30 વાગે. અને એ મને 2-4 પાના આમ કરીને આપે, ટેક્સ્ટમાંથી સીધા ગુજરાતી કરીને આપે, એક કે છેકછાક વગરના. એટલે હું તો આમ અચંબામાં પડી જાઉં, હા, કે આ જાદુ શું છે. પછી રાતના બોલાવે એમના ઘરે પાર્લામાં, તો હું સાયનથી એમના ઘરે રાતના જાઉં, હા, અને લઈ આવું. પછી એક અભિનેત્રીને પણ હું ખોળી લાવેલો મારી જીવેશમાંથી, યક્ષા ભટ્ટ કરીને. બહુ જ કાબેલ અને અદ્ભુત અભિનેત્રી હતી. તો એમ કરતાં અમે નાટક કર્યું. હા, સીતાંશુભાઈનું એ પહેલું નાટક. હા, અને એ નાટક સુપર ડુપર હિટ ગયું આંતર કોલેજ સ્પર્ધામાં. INTની સ્પર્ધા હતી, બહુ જ વખણાયું, અને એક became a લેન્ડમાર્ક થિયેટર. એનો એક ડાયલોગ પણ બધાને બહુ યાદ રહી ગયો હતો. નાનકિંગમાં રહે તમારા નાનાની ચામડી જેટલી પીળી તેટલા પીળા મારી નાની નમણા ગુલાબ. હવે આ વાક્યનું ભૂતાનની ભૂતિયા ભાષામાં ભાષાંતર કરો છો, સાવ સહેલું છે. નાનકિંગમાં રહેતા મારા નાનાની ચામડી જેટલી પીળી તેટલા પીળા મારી નાની નમણા ગુલાબ. એટલે આ જે છે બધાને હૈયે ચડી ગયું. આ એક સંવાદ હતો. અને પછી તમને એક વાત કરું કે આવું જ્યારે નાટકો કરતો હતો ઇન્ટરમાં, મને ફોર્મ નહોતું આપીને બધું, ત્યારે મેં સત્યદેવ દુબે, જે હિન્દુસ્તાનના બહુ જ આઉટસ્ટેન્ડિંગ ડિરેક્ટર કહેવાય, હા, મેધાવી દિગ્દર્શક હતા. તો એમની સાથે મને નાટક કરવાનો મોકો મળ્યો. પણ ઉત્કર્ષભાઈ, સત્યદેવ દુબેની વાત આપણે કરીએ ને શરૂ, એ પહેલા આપણે દર્શકોને તમારું ગીત તો સંભળાવવું પડે. ચોક્કસ. એટલે એ સાંભળીએ પહેલા, પછી આપણે તમારી આગળની જર્નીની વાત કરીએ. હા. આંબલિયાની ડાળે રૂડા સરવરિયાની ઠારે રે, આંબલિયાની ડાળે રૂડા સરવરિયાની ઠારે, રાધાની જીની અરે વાહ, બહુ મજા આવી. સરસ ગીત તમે તો સંભળાવ્યું. તમે તાલીમ લીધી છે સંગીતની? હા, હું
નાટક બાળ નાટક કરતો હતો એની સાથે સાથે વલ્લભ વિદ્યાલય સાયનમાં સંગીતના વર્ગો પણ ભણતો હતો. હું ક્લાસિકલ કંઠ્ય સંગીત એટલે આપણું જે ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીત જે છે એ શીખેલો. હા, અને હા એટલે 4-5 વર્ષ હું શીખ્યો, 5 વર્ષ શીખ્યો. કેજી ગિંડે અને આરસી ભટ્ટ કરીને બહુ જાણીતા ગાયકો હતા અને શિક્ષકો હતા, એમની પાસે શીખ્યો. પણ પછી કમનસીબે એટલે મારું કમનસીબ અને મારી એટલી અક્કલ નહીં ચાલી કે મારે ચાલુ રાખવાનું હતું. પણ પછી હું નાટકના છંદે ચડ્યો એટલે એ બાજુએ રહી ગયું. કારણ કે નાટકમાં તો બધા સાથે હોય, હલ્લા ગુલ્લા એટલે મજા આવે, ઘણા બધા લોકો હોય. જ્યારે આ જે છે એ સોલો એટલે તમારે એકલા પ્રેક્ટિસ કરવાની. કે પહેલા દિવસે કહો તો મને કહે સા લગાવો, એટલે આપણે લગાવો, એમણે ગાયો પછી સા, પછી કર્યું, પછી મેં કહ્યું હવે ફરીથી સા, પછી ફરીથી કર્યું તો હવે ફરીથી સા, એટલે કલાક સુધી સા કર્યા, ઘૂંટાવ્યો. એક આખું અઠવાડિયું મેં સા ઘૂંટ્યા કર્યો. પછી જ્યાં નાટકમાં છંદે ચડ્યો એટલે એ મારું કોરાણે રહી ગયું. બહુ રસિક છે. એમાં થયું ને કે હું ગિરીશ દેસાઈ એટલે ભાઉ સાહેબ સાથે નોખી માટીને નોખા માનવી કરતો હતો. હું પાછળથી આવ્યો તો મેં ઘણા બધા એના પ્રયોગો કર્યા હતા એ નાટકના. તો એ વખતે દુબે સખારામ બાઇન્ડર ગુજરાતીમાં કરતા હતા. તો એમણે સખારામ તરીકે ગિરીશભાઈની વરણી કરેલી અને બીજા હતા તરલા મહેતા ને દીના પાઠક. અને મને પણ લઈ ગયા હતા ગિરીશભાઈ કે તું પ્રોડક્શન સંભાળજે. એટલે એ રીતે હું પહેલી વખત દુબેના પરિચયમાં આવ્યો. થોડા વખત પછી દુબે મને કે ઉત્કર્ષ, યુ આર ગોઈંગ ટુ એક્ટ ઇન માય ન્યૂ પ્લે. હું તો અવાચક, મેં કહ્યું ક્યાં વાત છે. આ મેં એના નાટકો તો જોયા હતા અને હું બહુ જ આમ અભિભૂત થઈ ગયો હતો એમના નાટકો જોઈને. હા, પગલા ઘોડા, આધે અધૂરે, હય વદન, એ બધા. મને કહે કે એમ આ મારે એમના નાટકમાં કામ કરવાનું હોય. પણ મેં એમને પૂછ્યું થોડા વખત પછી, એટલે 1-2 શો થઈ ગયા પછી, કે દુબેજી તમે મને નાટકમાં જોયો નહોતો, હા, તો તમે આ જોખમ કેવી રીતે ખેડ્યું? કારણ કે અત્યાર સુધી તો એવું થાય કે તમે બધા જનરલી, હવે તો ખાસ કે ઓડિશન આપો, ઓડિશનમાં તમે પાસ થાવ પછી તમને નાટકમાં લે કે ફિલ્મમાં કે ઇવન એડમાં પણ. મને કે એક્ટર તો મેં બનાતા હું ના. સાચી વાત છે. હા, એટલે સૂઝ અને આવડત હોવી જોઈએ કે સામેની વ્યક્તિમાંથી કઢાવી શકો. અમે રિહર્સલ શરૂ થયા, 3 ટીમ બદલાઈ અને 3 થી 4 મહિના નાટકના રિહર્સલ ચાલ્યા અને હું ટકી રહ્યો. ગમે તે થાય એનો તામસી મિજાજ, હા, દુર્વાસા મુનિને ટક્કર આપે એવો. હા, પણ છતાંય મેં એ ચાલુ જ રાખ્યું કે મેં કહ્યું કે આને છોડવા નથી. તો એ બધાની ઉપર સામે જ, એટલે એવું નહીં કે મને એકલામાં. હા હા, એટલે કહું ને મારું આ પહેલું નાટક હતું એમાં દુબે પોતે કામ કરે, ચિત્રા પાલેકર એટલે અમોલ પાલેકરના પ્રથમ પત્ની, હું અને અમરીશ પુરી. હા, અને મારો નાનો રોલ નહોતો, 4 પેરેલલ રોલ નાટકના. તો દુબે અને ચિત્રા પાલેકરની જોડી, મારી અને અમરીશ પુરીની જોડી, એવું નાટક હતું. અમારા ગ્રાન્ડ રિહર્સલ હતા કે શો હતો, એની પહેલાં સેટ આવ્યો નહીં. હા, મોડો આવ્યો કેવું છે, અને આવ્યો તો બરોબર નહોતો. એટલે જે તેજપાલ શોમાં જે ઉકળેલા એ બધા અમોલ પાલેકર અહીંયા ભાગી ગયો, એ લાઇટિંગ કરતા હતા. પછી દુબે હતો અને પછી અમરીશ પુરી જતા રહ્યા, હું જતો રહ્યો, આ જતે કોઈ ત્યાં રહે જ નહીં. હા, એવું એમનું એવા ટેરર હતા એમના. અને શો અદ્ભુત રહ્યો અને છેલ્લે સુધી મેં એ શો કર્યા. તો એ નાટકને લીધે મારી દુબે સાથેની યાત્રા શરૂ થયું. મને ઘણું બધું શીખવા મળ્યું ને જાણવા મળ્યું. एक वक्त मैंने क्या उत्कर्ष, मैंने सुना है सीतांशु यशस चंद्र करके प्रोफेसर है, उन्होंने एक गुजराती नाटक लिखा है, तो उसका रीडिंग अरेंज करो ना, हम सुनना चाहते हैं. क्या कि એને મૌલિક નાટકો કરવાની અજબની ધગશ અને પેલું. તો મને કહે કે ભલે. એટલે અમે સોનલબેનને ત્યાં એનો નાટ્ય પઠનનો કાર્યક્રમ રાખ્યો.
હાજી ધ લેસન નાટક ને ના તો એ એમણે એક બીજું નાટક લખેલું ને મૌલિક નાટક ધ લેસન તો એકાંકી હતું અચ્છા ઓકે હા જે માર્ગદર્શન નામે પ્રકાશિત પણ થયું છે આ નાટક હતું આ માણસ મદ્રાસી લાગે છે એમનું પહેલું મૌલિક નાટક તો એનું રીડિંગ રાખ્યું સોનલબેનને ત્યાં ગમ્યું દુબેને મને કે ये मैं नाटक करता हूँ ત્યાં એમણે જાહેર કર્યું અને પછી કહે કે ઉત્કર્ષ યુ વિલ બી માય કો ડિરેક્ટર એટલે હું તો આમ જરાક નર્વસ થઈ ગયો મેં કહ્યું કે ના હું નહીં કરું કેમ આઈ કેનોટ બી યોર કો ડિરેક્ટર તમે ક્યાં ને હું ક્યાં હા એટલે હું તમારો આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવા તૈયાર છું તમારો સહાયક દિગ્દર્શક બનું અને એવી રીતે બનું એસોસિએટ ડિરેક્ટર બનું પણ કો ડિરેક્ટર આપણે બંને સાથે નામ સત્યદેવ દુબે ઉત્કર્ષ મજુમદાર એવું તો મને કહે કે અચ્છા તને જો મંજૂર ન હોય દેન યુ આર આઉટ ઓફ માય ગ્રુપ કે ભાઈ હું તો આવો છું તને ચોઈસ નહીં આપું યુ હેવ ટુ બી માય કો ડિરેક્ટર હા એટલે મારે તો ગ્રુપ છોડવું નહોતું એટલે હું એ બન્યો કો ડિરેક્ટર એનો એ નાટક જ્યારે અમે સેટ કરતા હતા પહેલો દિવસ હતો એ કોલંબિયા સ્કૂલમાં મેં રિહર્સલ કરતા હતા એ બહારના કોરિડોરમાં બેન્ચ હતી ત્યાં બેઠા હતા સૂતા હતા મને કે ઉત્કર્ષ જા અને સીન સેટ કરી આવો હવે દુબેને તમને કહું કે શરૂઆતમાં તો એની જોડે વાતો કરતા અચકાતો હતો કારણ કે આપણું અંગ્રેજી નબળું હોય હિન્દી નબળું હોય એટલે હું ગુજરાતીમાં વાત કરું તો એમાંય ફસાવું એ મારી ગુજરાતીમાં ભૂલો કાઢે એટલે બધી ભાષા ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી બધી ભાષામાં એ માહેર એટલે મેં કહ્યું કે આ વ્યક્તિ જોડે વાત કઈ ભાષામાં કરવી એટલે હું મોટા ભાગે ચૂપ રહું પણ નાટકો કર્યા કરતો હતો અને એને લીધે મારી ભાષા ઘણી બધી સુધરી ગઈ તો મને કહે ગો એન્ડ સેટ ધ પ્લે એક વસ્તુ યાદ રાખજે મેં કહ્યું પણ તમે કરો ને આપણે ગભરાતા હોઈએ એટલે તમે કરો હું છું એમ પછી આવી જઈશ મને કે યુ ગો અને કે એમાં ગભરાવાનું નહીં ભૌમેટિક રચના નહીં કરે જ્યોમેટ્રિકલ ડિઝાઇન નથી કરવાની તારે ડિરેક્ટર તરીકે તારે એ સીન જોવાનું અને એમાં સીનમાં કયા ઇમોશન્સ બહાર આવે છે એ સીનમાંથી કયા કેરેક્ટરનું વજૂદ વધારે છે એ સીનમાં એ જોઈને તું આખો સીન સેટ કર ગો અને ચિંતા શું કામ કરે છે ખરાબ હશે તો હું તો આવીને સેટ કરી રીસેટ કરીશ જ હા પણ તને અનુભવ નહીં મળે શીખવાનો અને કરવાનો એટલે હું કહ્યું મેં સીન સેટ કર્યો એમને બોલાવ્યા એમણે કહ્યું બીજો દ્રશ્ય પણ જે છે એ પણ સેટ કરી નાખ એનો અર્થ એમને મેં જે સીન સેટ કરેલો એ ગમી ગયો એવી રીતે અમારી એ યાત્રા ચાલી અને પછી આગળ જતા તો મને એમણે એમના ગ્રુપનું નાટક પણ આપ્યું થિયેટર યુનિટનું એક મેં નાટક શફાત ખાનનું બંબઈ કે કહું એ મેં ડિરેક્ટ કરેલું કે ભાઈ તમે નવું ગ્રુપ બનાવો हाँ कि बरगद के पेड़ के नीचे और कोई पौधा पनप नहीं सकता है એટલે મારી છત્ર છાયા નીચે તમારે બહુ રહેવાનું નહીં તમે તમારું કરો એટલે નાળ કાપવા જેવું હતું આપણને દુઃખ તો થાય જ કે નહીં ડૂબે નહીં ઘેર આવો હા કે જાઓ તમે ચલો બહાર હા અને સપોર્ટ તો એનો ખરો તો એણે પહેલું નાટક જે હતું એ કહ્યું કે આ તમારા અર્પણા થિયેટર જે સુનિલ શાનબાગ આકાશ ખુરાના શિશી શર્મા અને અમે ચારે મળીને શરૂ કર્યું હતું તો મને કહે કે એનું પહેલું નાટક જે છે એમણે આદ્ય રંગાચાર્યનું ઉલ જલુલ નામે એમણે કરેલું એ નાટકનું દિગ્દર્શન મને સોંપ્યું કે ભાઈ યુ વિલ ડિરેક્ટ ધેટ પ્લે ફોર અર્પણા પહેલું નાટક અને એ રીતે મેં અર્પણાનું પહેલું નાટક ડિરેક્ટ પણ કર્યું એમના માટે પણ કર્યું આવી રીતે કર્યું અને એવી રીતે મને એ ભરોસો આપતા રહ્યા મને મારી એક્ટર તરીકે અને દિગ્દર્શક તરીકે જે મારી ટેલેન્ટ હોય હા ક્ષમતા જે હોય એને બહાર કાઢતા ગયા એને ધાર આપતા રહ્યા તો એમની પાસેથી તમે શીખેલી કોઈ એકદમ મહત્વની 2 કે 3 ટિપ્સ તમે કહી શકો કે એ દુબેની જ એ કહેવાય હા દુબે કે સ્ક્રિપ્ટ જે છે ને પહેલું જ નાટક કર્યું ત્યારે મને કહે 100 બાર પઢ કે આના એટલે આપણે કોઈ 100 બાર તો પડે જ નહીં હા વાંચે જ નહીં એટલે મને પૂછ્યું કેટલી વાર વાંચી એટલે મેં કહ્યું કે મેં 2-4 વખત આખી સ્ક્રિપ્ટ વાંચી છે एकदम गुस्से થઈ ગયા मैंने कहा था ना 100 बार पढ़ने के लिए हाँ हाँ तो दिल काम चोरी क्यों करते हो जाओ जाकर पढ़ो तुम्हारा कोई रिहर्सल नहीं वहाँ जाकर पढ़ो तुम हाँ ये જે ટેવ પડી ગઈ ને કે તમે સ્ક્રિપ્ટ વાંચી જાઓ સતત જેટલી થાય એટલી વધારે ને વધારે એને લીધે શું થયું
કે હું તૈયાર થઈ જાઉં છું, એટલે હું ઘરકામ કરી નાખું, એટલે થોડા જ વખત પછી મને આખું નાટક સમજમાં આવી ગયું હોય અને હું અભિનય માટે પણ તૈયાર થઈ જાઉં. કારણ કે તમે ચોથા પાના પર જે એક વાંચો તો એનો 35મા પાના પર જે રેફરન્સ આવે એટલે તમને સમજાઈ જાય કે આનું જોડાણ ત્યાં છે, અને આખું નાટક જે છે એ ખુલતું જાય. એનાથી મને જબરો ફાયદો થયો. હા, હવે આપણે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ છે, એમાં માત્ર એક શબ્દ કે એક વાક્ય ચોક્કસ. માં જ જવાબ આપવાનો, એ આપણે શરૂ કરીએ. તો પહેલો સવાલ તો એ છે કે સુગમ સંગીત ગમે કે નાટ્ય સંગીત? મને સારું સંગીત માત્ર ગમે, કર્ણપ્રિય હોવું જોઈએ. બસ. ઓકે. કોઈ રિગ્રેટ લાઈફમાં? મેં મારા શરીરની કાળજી નહીં લીધી તે. નહીં, જાગ્યા ત્યાંથી સવાર. બિલકુલ. ઓકે. મનગમતી સાંજ એટલે કેવી સાંજ? મિત્રો, યા સરસ કાર્યક્રમ, યા સંગીત અથવા પુસ્તકો. વેરી નાઇસ. જરાય કરવું ના ગમે એવું કયું કામ કે પ્રવૃત્તિ? હા, સવારે વહેલા ઉઠવું તે. બહુ સાચી વાત છે, મને બી નથી ગમતું. ઓકે. નાટક સિવાય સૌથી પ્રિય શોખ કયો? વાંચન અને સંગીત. ઓકે. મુંબઈ સિવાય વિશ્વના કયા શહેરમાં કાયમી વસવું ગમે? લંડન, ન્યુયોર્ક યા તો મેલબર્ન, કારણ કે એમની જાહેર વાહન વ્યવસ્થા અતિ ઉત્તમ છે. એટલે બહુ સાચી વાત. પબ્લિક ટ્રાન્સપોર્ટની બહુ સુવિધા છે. જીવનમાં સૌથી મૂલ્યવાન શું છે? ક્ષણમાં જીવવું તે. Good. અને અભિનેતા ન હોત તો શું હોત? ન હોત તો શાસ્ત્રીય ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ગાયક બની શક્યો હોત તો બહુ સારું. વેરી નાઇસ. તો આવતા જન્મ માટે તમને શુભેચ્છા આપી દઈએ. ધન્યવાદ. તો મિત્રો, તમને આ મુલાકાતમાં ખૂબ મજા આવી હશે. ઉત્કર્ષભાઈ પાસેથી ખૂબ આપણને જાણવા મળ્યું. પણ આપણી જે પરંપરા છે કે છેલ્લે પણ એક ગીતથી જ સમાપન કરવું પડે, તો ઉત્કર્ષભાઈ શું સંભળાવો છો? હું તો સંભળાવ્યા જ કરું છું, પણ તું એ સારું ગાય છે તો તું પણ સંભળાવો ને કંઈક. અરે, તમારી સાથે તો પછી મારે નાટકીય રીતે ગાવું પડે, જે મને આવડે નહીં બહુ. પ્રયત્ન કર. પ્રયત્ન તમે કહો ને કે પ્રયત્ન કરતા રહેવું. લખતા લઈઓ થાય એમ તું પ્રયત્ન કર, તું એ ગાતી થઈ જશે. એટલે આમ તો ગાય છે પણ નાટકના ગીતો પણ ગાતી થઈ જશે તો મને એક જાણ મળી જશે ને. જરૂર જરૂર. હા, તો આપણે બહુ જ પ્રખ્યાત ગીત જે છે કે લોકોને લાગે છે કે આ નાટકનું ગીત છે, ફિલ્મનું ગીત છે કે લોકગીત છે, એવું ગીત ગાઈએ. એ કયું તમે કહો છો? જા જા ઝટ જા તું. ઓ, ઝટ જાઓ. હા, ઓ, ચાલો ચાલો, સંભળાવી દઈએ. તમે હે ને? કહો તો સંભળાવીએ. શરૂઆત તો તારે જ કરવી પડશે. હા, ચોક્કસ કરીએ કરીએ. ઝટ જાઓ, હા હા. ઓ ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલો, મને લાગ્યો છે હા, હા. હારનો ને હડો, તમથી નહીં બોલો. એ મોંઘી તારી માંગણી ને મોંઘા તારા મૂલ. એ મોંઘી તારી માંગણી ને મોંઘા તારા મૂલ. મોંઘી તારી પ્રીતડી મેં તો કરતા જ મેં તો કરતા જ કીધી ભૂલ રે ઘૂંઘટ જટ ખોલો ને. મેં તો કરતા જ કીધી ભૂલ રે ઘૂંઘટ જટ ખોલો ને. ઘૂંઘટ નહીં ખોલો. એ અમદાવાદની સુંદરી ને નંદિની જેનું નામ. હવે આવી રીતે ને સમજાવું તો કદાચ સમજે ને ઘૂંઘટ ખોલે. એ અમદાવાદની સુંદરી ને નંદિની જેનું નામ. યુટ્યુબમાં ભેગું થયું કે જેને જોવા રે કે એને જોવા રે દુનિયા તમામ રે. ઘૂંઘટ જટ ખોલો ને જટ ખોલો ને. નહીં ખોલો. હે જટ ખોલો ને નહીં ખોલો. જટ ખોલો ને.
નથી ને. હા જોયું ને, કહું તું ને માની જશે. માની ગયા નંદિનીજી. માનવું જ પડે ને, તમે કહો તો પછી અમે ક્યાં જઈએ. હા હા એ વાત Thank you. ચાલો ત્યારે આવજો. મજા આવી ગઈ. તમને પણ મજા આવે એવું માનું છું. બિલકુલ, ખૂબ મજા આવી હશે. અને મિત્રો, સ્વર ગુર્જરી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રો અને સ્વજનો સુધી જરૂર પહોંચાડજો. થેન્ક યુ.